અને ગુજરાતની બીજી સૌથી મોટી મહાનગરપાલિકાની જનતા દૂષિત પાણી પીવા માટે મજબૂર બની છે। સુરતની મહારાણા પ્રતાપ સોસાયટીના 250 જેટલા ઘરોમાં ગંદુ પાણી આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરતની વાત, સુરત મહાનગરપાલિકાના પાપે નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું છે, ત્યારે ખરાબ અને ગંદા પાણીના કારણે 22 વર્ષીય યુવકનું મૃત્યુ નીપજ્યું છે। જયેશ ઉદ્ધવ સિરસાગર નામના યુવકનું મૃત્યુ નીપજ્યું। સુરતના ગોડાદરા વિસ્તારમાં ગંદુ પાણી પીવાથી અનેક લોકો બીમાર પડ્યા, એકનું મોત નીપજ્યું। 40થી વધારે લોકો બીમાર પડતા આરોગ્ય વિભાગ દોડતું થયું અને હજુ પણ અનેક ઘરોમાં ગંદુ પાણી આવી રહ્યું છે। લોકો બીમાર પડતા ધારાસભ્યએ પણ સોસાયટીની મુલાકાત લીધી હતી। આરોગ્ય વિભાગની ટીમને સોસાયટીની બહાર રાખવામાં આવી છે સ્ટેન્ડ બાય, ત્યારે 40થી વધારે લોકો બીમાર પડતા આરોગ્ય વિભાગ દોડ્યું, એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। અને વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતની આ વાત છે કે જ્યાં લાખો લોકો ગંદા પાણીના કારણે પીડાઈ રહ્યા છે, એકનું મોત નીપજ્યું, હાલ લોકો શું કહી રહ્યા છે, ત્યાંની પરિસ્થિતિ શું? બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ જે સોસાયટી છે તેની આ ઘટના છે અને ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે। એટલા માટે કહી શકાય છે કે એક જ સોસાયટીમાંથી 250 ઘર છે ને એક જ સોસાયટીમાંથી 40થી વધુ માત્ર ગંદા પાણી પીવાને કારણે બીમાર પડ્યા હોવાના આરોપ લગાવી રહ્યા છે। વારંવાર મહાનગરપાલિકાને ફરિયાદ પણ કરાઈ હતી આ ગંદુ પાણી આવે છે તેને લઈને, અને કોઈ નિરાકરણ ના આવ્યું। જો તમને એ પહેલા આ બતાવી દઉં કે આ પ્રકારનું પાણી ગંદુ આવી રહ્યું હતું, જેમાં અત્યારે પણ જોવા મળી રહ્યું છે કે તેમાં ક્ષાર જોવા મળી રહ્યો છે, જીવાત જોવા મળી રહી છે અને એક પ્રકારે આ દોડ જોવા મળી રહ્યો છે। આ પ્રકારનું પાણી જે છે તે મહાનગરપાલિકાની ટીમ અહીં રોજ પીવા માટે આપી રહી હતી અને આ પાણી તેઓ પી રહ્યા હતા। જો કે મહાનગરપાલિકાની ટીમ જ્યારે અહીં આવી અને સેમ્પલ લીધા અને સેમ્પલ લઈને એવું કહી રહી છે કે કોઈ જ પ્રકારની ખામી નથી। હવે તો મહાનગરપાલિકાની ટીમ જે લેબોરેટરીમાં તપાસ કરવા મોકલાવે છે તેમાં પણ શંકા ઉપજી રહી છે, કારણ કે દેખીતી રીતે જે પાણી નરી આંખે ગંદુ જોવા મળી રહ્યું છે તે લેબોરેટરીમાં ચોખ્ખું કઈ રીતે આવી શકે છે। હવે આ જ પાણી જ્યારે તેઓ પી રહ્યા હતા ત્યારે તેમાં એક 22 વર્ષીય યુવકનું ઝાડા ઉલટીના કારણે મોત નીપજ્યું છે। એકનો એક આ દીકરો હતો, તેમને દીકરો ગુમાવવાનો પણ વારો આવ્યો છે અને હજુ પણ 8 થી 10 લોકો જે છે તે આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે, કેટલાકને રજા આપી દેવામાં આવી છે। સ્થાનિક લોકો સાથે વાત કરીશું કે કઈ રીતની હાલ પરિસ્થિતિ સર્જાઈ હતી। ભાઈ, તમે તો સોસાયટીના પ્રમુખ છો, તમને ખબર હશે પરિસ્થિતિ કઈ રીતની નિર્માણ પામી હતી? જો મહાનગરપાલિકાની ટીમે ધ્યાન આપ્યું હોત તો આ સ્થિતિ સર્જાત? મહાનગરપાલિકાની ટીમે જો અમે જે કમ્પ્લેન કરી આ યુવા દ્વારા એના પર ધ્યાન આપ્યું તો આ સમસ્યા ઉભી નહીં થાત। અને તમે હાલ બી જોઈ શકો છો આ પાણીની આ પોઝિશન છે। હવે સમજો કે નગરપાલિકાને અમે કહીએ છીએ કે પાણીમાં ખામી છે, પણ નગરપાલિકા અમને એમ કહે છે પાણી ફિટ છે। હવે પાણી ફિટ છે કે પછી અમે રોંગ છે? એનો મતલબ એમ થઈ ગયો કે અમે જાનવર છે। કેસ તો દિવસે દિવસે વધે જ છે। અમે જાનવર છે તો તમારી પાણી ફિટ તમને દેખાય છે, જાનવર પાણી પી છે અને રોગચાળો થાય છે અને દવાખાના ભરીએ છે। 250 જણની આ ઘરની સોસાયટીમાં કેટલા બીમાર થઈ ગયા? 40 થી 50 જણા બીમાર પડ્યા છે અને દવાખાનાના બિલે કાઢવા છે ને 60-70 હજાર રૂપિયા। હવે આ મંદિરના મોહલમાં 60-70 હજાર લાવવા કાઢી, વ્યાજે ઉઠાવવા પડે, વ્યાજ ભરીને મરવાનું। બિલકુલ, યુવકનું મોત થઈ ગયું। આ બનાવની આ જે પરિસ્થિતિને કારણે આ યુવકનું બનાવ એ ઘરનો કમાતો દીકરો ગયો, એ અભ્યાસ બી કરતો હતો ને એની દાદી સાથે શાકભાજી વેચતો હતો। આજે એ છોકરા નહીં રહ્યો તે દોહી માનું કોણ? બિલકુલ, એ આ 22 વર્ષીય યુવક જે છે તે જયેશ ઉદ્ધવ શિવસાગર, જેનું આ પાણી પીવાને કારણે મોત થયું હોવાનું લોકોનું કહેવું છે અને મહાનગરપાલિકા એટલા માટે જ આજે તાબડતોબ દોડતી થઈ। 100 થી 150 જેટલી આરોગ્યની ટીમ અહીં આવી ગઈ, બધાના સેમ્પલ લઈ લીધા અને એકાએક દોડતી થઈ હતી। હવે એ સોસાયટીના જેમણે આ મોભી ગુમાવ્યો છે, યુવક ગુમાવ્યો છે, એના ઘરના આપણી સાથે જોડાયા છે। બા, કોણ હતું આ વ્યક્તિ? પોયરો હતો। શું થયું હતું એને? સંડાસ ઉલટી અચાનક જ થઈ ગયું? ના, રાતના 11 વાગે ઉતરીને શાક વેચી, પછી રાતના ઘરે આવ્યો, પછી એની લેટરિંગ થઈ, એની દાદીને કીધું કે મારી લેટરિંગ લાગેલી છે, તો ઉપર ઉતરેલો હતો, તો પછી નીચે આવ્યો, તો પછી રાતના 12 વાગ્યા સુધી એની સંડાસ ચાલુ થઈ ગયેલી હતી। પાણી કેવું આજે? પાણી તો ખરાબ જ આવે છે। પછી દવાખાને લઈ ગયા હતા? લઈ ગયેલા દવાખાને।
શું કીધું ડોક્ટર? ડોક્ટરે કીધું કે કેસ બહુ ક્રિટિકલ છે એમ કીધેલું. પછી વાટજો એમ કીધેલા. અને પછી એક્સપાયર થઈ ગયો. તમને પણ હાથમાં અહીંયા આ રીતે તમે પણ હાથમાં સારવાર લીધી છે, શું થયું તમને? અમને બી ગેસ્ટ્રો થઈ ગયું છે. ત્રણ લોકો થઈ ગયા એક જ ઘરમાંનું. અચ્છા. મારા ઘરવાળા બી, મારો નાનો પોયરો બી એવો છે. આને બી 30,000 રૂપિયા દવાખાનામાં ભરીને આવ્યા અત્યારે. બીજા પાસેથી લેવીને પછી આજ મારા પોરાનું 5મું હતું એટલે આવેલા. તો ડોક્ટરને કીધું કે 3 દિવસ તમને એડમિટ રહેવું પડશે એમ કીધેલું હતું. અને શું કહેતા હતા ડોક્ટર તમને? ડોક્ટર ઇન્ફેક્શન થઈ ગયું છે એમ કીધેલું ડોક્ટરની. હા. તો આ પાણીના કારણે થયું હતું? પાણીના કારણે થયું કેવું કે એમ કેતા પાણીના કારણે જ થયું હોય ને, તો પાણી ખરાબ જ આવે છે ને. બિલકુલ, એટલે ખરાબ પાણી આવવાને કારણે અત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. જે રીતે લોકો અહીં જોઈ શકાય છે, મહિલાઓ છે, તેઓની સાથે વાત કરીશું. બેન, તમે તો ઘરમાંથી પાણી કાઢ્યું છે, આ કેટલા દિવસથી આવું પાણી આવતું હતું? આવું નવું પાણી સતત આવ્યા કરે છે. અઠવાડિયું 10 દિવસ થઈ ગયું. એ લોકો ખાલી આવીને ચેક કરવા લઈ જાય છે સેમ્પલ, પણ એનો કઈ સુધારો જ થતો નથી. એ ગોળીઓ એવું બધું આપી જાય છે, પણ એનો મતલબ શું છે? એને અમે લોકો કહે છે કે તમે ધ્યાન આપો, પાઇપલાઇન તમે સાફ સફાઈ રાખો, કુંડીઓ ઉભરાઈ જાય છે, એ બધું ગંદકી ગલીમાં થાય વારંવાર. કેટલા દિવસ એ લોકો આવતા નથી. બરાબર, અમે ત્યાં જઈએ છીએ કમ્પ્લેન કરવા, એ લોકો કે અમારું ખાતું નથી, બીજા ખાતે તમારે જવું પડશે. આવું બધું એ લોકો ફેરફાર કર્યા કરે છે. પછી અમારે તો એમાં શું ખબર પડવાની? અચ્છા, આ એકબીજાના ખોબાજીના કારણે આજે કેટલા લોકો બીમાર થઈ ગયા? 40-50 જણા બીમાર છે, જે ગામથી અહીંયા આવ્યા, કઈ કારણે કઈ પ્રસંગ હતો, એ પણ અહીંયા માંદા પડ્યા. એમને એ લોકો અડધી રાતે એ લોકો એનો ગામ ઉપડ્યા છે અહીંથી આ બીમાર પડવાના કારણે. અમુક લોકો તો ગભરાઈ ગયા કે તમારે ત્યાં તો પાણી જ ખરાબ છે, અમારે નથી રોકવાયા. અમુક લોકો તો એમને એમ જ ચાલ્યા ગયા અડધી રાતે. બરાબર. બિલકુલ, આરોગ્ય વિભાગે જો પહેલા ધ્યાન આપ્યું તો આ સ્થિતિ સર્જાય? આ સ્થિતિ ના સર્જાય. બરાબર, આ લોકો જયારે ધ્યાન આપવાની જરૂર હોય ત્યારે ધ્યાન આપતા નથી. પછી આ બધા ઉમડી પડ્યા છે એક સાથે, કોઈનો જીવ જતો રહે ત્યારે એનો શું ફાયદો? હવે આ લોકોનો કરતો ધરતો છોકરો જતો રહ્યો છે. હવે પેલા ડોસીમાન કમાઈને કોણ ખવડાવે? હવે આવશે એ લોકો, એને પાલન પોષણ કરશે. આજે આ યુવકનો જીવ ગયો ત્યારે સવારથી કેટલી ટીમ એકાએક દોડી આવી? એકાએક હવે 3-4 ટીમ દોડી આવી છે. એનો કઈ મતલબ જ નથી. બરાબર, શું કરી ગયા આવીને? ખાલી શું કરી જાય છે, શું થયું બેન, કેટલા દિવસથી તું આમ હતું તેમ હતું, એનો કઈ મતલબ જ નથી ને. પણ હવે એ લોકોના ઘરમાંથી હવે એ જે હતો કરનાર એ જતો રહ્યો છે. હવે તમે કેટલું બી કઈ બી પૂછશો, એ લોકોને કઈ મતલબ નથી. એનો શું ફાયદો? બરાબર છે. અને આ જે પાણી વિશે છે, આ લોકો ધ્યાન આપતા નથી. પાણી વિશે એટલે આ વર્ષનું રામાયણ જ છે. બરાબર, ખાલી લઈ જાય અમે ચેક કરવા લઈ જઈએ છીએ, સેમ્પલ આપો, પણ એનો કોઈ મતલબ જ નથી. કાલે પેલા ભાઈ આવેલા, હું એને પૂછ્યું કે ભાઈ તમે પાણી લઈ જાઓ છો, ચેક કરો છો, એમાં ફોલ્ટ શું છે? તો પેલો ગુંગો બેરો બનીને આગળ જતો રહ્યો. મેં તો સાહેબને કીધું, તમે આવ્યા શું કામ છો? બરાબર, કોઈ મરી જાય ત્યારે તમે આવો છો, એનો કોઈ મતલબ જ નથી. એ સાહેબ લોકો બી જતા રહ્યા આગળ. હા, હું તો બોલી. બરાબર, એટલે લોકોમાં અને સ્થાનિક રહીશોમાં, સોસાયટીના લોકોમાં એક પ્રકારે રોષ જોવા મળ્યો. આ જો ફરી એક વખત આપને પાણી બતાવી રહ્યો છું, આ એ જ પાણી છે જે પાણીને લઈને અત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અને લોકો પણ આ પાણી પીવાને કારણે ખૂબ જ બીમાર પડ્યા છે અને એક યુવકનું મોત પણ થયું છે. જી બિલકુલ, ધ્રુવ આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વધારે માહિતી મેળવીશું. અસલમ સાયકલવાલા આપણી સાથે કોંગ્રેસ નેતા સુરતથી જોડાયા છે. અસલમભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. અસલમભાઈ, સવાલ એ કે સુરતના ગોડાદરાની 250 ઘર ધરાવતી એક સોસાયટી કેટલાય દિવસોથી ગંદુ પાણી આવે છે, એક વ્યક્તિનો જીવ ગયો છે. આ મુદ્દે આપનું શું કહેવું? महानगरपालिका करता सुरत स्मार्ट सिटी स्वच्छ सिटी सुंदर પરંતુ ની વાસ્તવિક પરિસ્થિતિ અન્ય છે. અને આવી રીતે પાણી ગંદુ પાણી તેની ખૂબ સારો પાણી શુદ્ધિ થઈ છે. ખૂબ દુઃખદ ઘટના છે. આપણે શાસકો અને વહીવટી સંસ્થાઓ એટલું કહે છે કે વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને સફાઈ, આરોગ્ય અને શિક્ષણ એને પ્રાથમિકતા આપો. બીજી બધી વાહવાહીમાં ન રહો. આ લોકો બીજા અન્ય વાહવાહીમાંથી જૂતા નથી આવતા. એના પરિણામે અધિકારીઓ પણ આળસુના પીર બની ગયા છે. અધિકારીઓ લોકોની પ્રાથમિક ફરિયાદો સાંભળતા નથી. એને પર પૂરતું ધ્યાન આપીને ઘટિત કાર્યવાહી કરવી જોઈએ તાત્કાલિક અસર કરતા નથી. એના પરિણામે સામાન્ય પ્રજાજનોને ભોગવવું પડે છે. અસલમભાઈ, સવાલ એ પણ પૂછવો છે કે વિરોધ પક્ષ તરીકે કોઈ ત્યાં ગયું હતું આ સ્થાનિકોની બાજુમાં ઉભા રહેવા માટે? કારણ કે લોકોને તો બહુ જ સામાન્ય ગણીને જવાબ નથી આપતા.
ત્યાંના સ્થાનિક કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે સવારથી ત્યાં સેવામાં લાગ્યા છે તે અમારા વોર્ડ પ્રમુખ સહિત બધા લોકો તો અમારે વિપક્ષમાં છે અમારે કઈ સત્તાને કે એની કે સાટમારી નથી, પરંતુ લોકોના હિત માટે અને લોકોના સેવાકાર્ય માટે અમારે કોઈ શોબાજી કરવાની પણ જરૂર રહેતી નથી. પરંતુ મને ગર્વ છે મારા સ્થાનિક નાના કાર્યકર્તાઓને કે સવારથી કોઈ પણ જાતની અભરક એટલે પ્રચારની અભરકા રાખ્યા વગર એ લોકોની સેવામાં જોડાયેલા છે, હોસ્પિટલમાં પણ ગયા છે અને અત્યારે પણ એ અમારા કાર્યકર્તાઓ ત્યાં મોજૂદ છે. જી અસલમભાઈ, આભાર આપનો વીટીવી ન્યૂઝની સાથે જોડાવા બદલ. તો સુરત મહાનગરપાલિકા આ બીજી મોટી મહાનગરપાલિકા ગણાવી શકાય. ત્યાંની પરિસ્થિતિ જોઈ ત્યાંના રહીશો એમના દ્વારા કરવામાં આવતી ફરિયાદ આપણે સાંભળી. અસલમ સાયકલવાલા જેમની સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે અધિકારીઓ લોકોની ફરિયાદ નથી સાંભળતા. એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે ત્યારે આ યુવકનું મોત નીપજ્યું છે. એની પાછળ જવાબદાર કોણ?